કહેવાય છે કે પિતા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઠપકો આપતા હોય છે, પરંતુ માળિયાના મોટા ભેલા ગામમાં આ ઠપકો એક પિતા માટે જીવલેણ સાબિત થયો છે। નરાધમ પુત્રએ પોતાના જ પિતા પર કુહાડી વડે હિંસક હુમલો કરી બંને પગના કાંટા વાઢી નાખતા વૃદ્ધ પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ગઈ 7/4 ના રોજ મોટા ભેલા ગામ છે માળિયા તાલુકાના, ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે। એમાં મરણ જનાર છે જીવણભાઈ વાઘાભાઈ, જેઓ પોતાનો પુત્ર પ્રવીણભાઈ જીવણભાઈ બંને બાજુમાં રહેતા હોય, અને આ પ્રવીણભાઈ છે એ પોતે કોઈ કામ ધંધા ના કરતો હોય, જેથી એના પિતા દ્વારા એને ઠપકો આપેલ કે ભાઈ તું કંઈ કામ ધંધો કર। એ બાબતે એને લાગી આવતા પોતાના ઘર પાસે કુવાડી હોય, કુવાડી લઈ અને એને પગમાં ઘા મારી અને એના જે પિતાશ્રી છે એને જીવણભાઈ વાઘાભાઈ ની ગંભીર ઇજાઓ કરી એનું મૃત્યુ નિપજાય છે। એમાં ગઈકાલે સદોર ગુનાના કામેના આરોપી પ્રવીણભાઈ જીવણભાઈ કોળી ને ધરપકડ કરી કાયદેસરની